પ્રયાગરાજ મહાકુંભમાં ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા। ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી। અમદાવાદ, સુરત અને રાજકોટથી પહોંચ્યા હજારો શ્રદ્ધાળુઓ હર હર ગંગેના નાદ સાથે લગાવી આસ્થાની ડૂબકી। 10 દિવસમાં 9 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે ત્રિવેણી સંગમમાં, અને તેમાં ગુજરાતીઓનો પણ મોટો વિશેષ ફાળો છે। મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ પહોંચ્યા ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા, અને ખાસ કરીને મહાનગરોમાંથી ત્યાં પ્રવાસીઓ જતા વધારે જોવા મળ્યા। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતથી હજારો શ્રદ્ધાળુઓ ત્યાં પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા અને આસ્થાની ડૂબકી લગાવી ત્રિવેણી સંગમમાં પાપ ધોયા ગુજરાતીઓએ। હર હર ગંગેના નાદ સાથે તમામ ભાવિક ભક્તો સંગમ ઘાટ ઉપર ડૂબકી લગાવી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે તમામ લોકો ડૂબકી લગાવી કેટલા ઉત્સાહિત છે લોકો, અને કઈ રીતે સંગમ ઘાટ પર ડૂબકી। પ્રયાગરાજમાં અમે આવ્યા છે એટલું ઘણી ખુશી થાય છે, અને 144 વર્ષ બાદ આ અવસર અમને આ ગંગા ઘાટ પર મળી રહ્યો છે ડૂબકી લગાવવા માટે। અને હર હર ગંગે, હર હર ગંગે। તમે શું કહેશો, ક્યાંથી આવ્યા છો? સુરત થી આવ્યા છીએ, અને પ્રયાગરાજ ની અંદર આજે આ એક ડૂબકી મારવાનો લાવો બહુ અનેરો છે, કારણ કે 144 વર્ષે આવતો આ કુંભ એને મહાકુંભ કહેવામાં આવે છે। દર 3 વર્ષે આવતા કુંભ એ 12 વર્ષે પૂર્ણ કુંભ થાય છે, અને 12 પૂર્ણ કુંભ થાય ત્યારે એક આ મહાકુંભ અમૃત કુંભ બને છે। અને આ અમૃત કુંભ ની અંદર ડૂબકી મારવા કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ માટે આવે છે, અને એ અહીંયા પ્રયાગરાજ નું આ સ્થળ છે, અને અહીંયા આ બધા સાથે ડૂબકી મારવાનો આજે એક અનેરો ઉત્સવ છે। હર હર ગંગે। કેટલું અહોભાગ્ય છે, કઈ રીતે પુણ્યધારી માનો છો આપ? અમે તો બહુ પુણ્યધારી માણસ છે કે આમ 144 વર્ષ બિલકુલ 144 વર્ષ પછી આવ્યું છે, શું કહેશો, કેટલો ઉત્સાહનો માહોલ? અમે અહીંયા પ્રયાગરાજમાં આવ્યા છીએ। અમે અમને સૌને બહુ ભાગ્યશાળી સમજીએ છીએ કે અમને આ મોકો મળ્યો છે। અમારી આગળવાળી પેઢીને આવો મોકો મળે નહીં મળે, અમને બહુ ભાગ્યશાળી માનીએ છીએ, અને ભગવાનનો આશીર્વાદ છે, મહાદેવનો આશીર્વાદ છે। બોલો હર હર મહાદેવ। બિલકુલ હર હર મહાદેવના નાદ સાથે તમે શું કહેશો, કેટલા પરિવારજનો સાથે આવ્યા છો? હું ને મારા હસબન્ડ આવીએ છીએ, બાકી બધા અમે 22 જણા સાથે છીએ। અમે બધા બહુ ઉત્સાહિત છીએ અહીંયા આવીને। બિલકુલ સુરત થી તમામ લોકો આવ્યા છે, અને દેશ વિદેશના ભક્તો અહીં સંગમ ઘાટ ઉપર ડૂબકી લગાવી રહ્યા છે, અને હર હર ગંગેના નાદ સાથે અત્યારે હાલ પુણ્યધારી બની રહ્યા છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, પ્રયાગરાજ।